સુરતમાં ચાલતી સિટી બસ સેવા અંગે વિપક્ષે ₹1500 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો છે। આ મામલે જાહેર પરિવહન સમિતિના ચેરમેને નિવેદન આપતા કહ્યું કે વિપક્ષને કોઈ જ કામ નથી, અમે યોગ્ય રીતે તપાસ કરી રહ્યા છીએ। સુરત મહાનગરપાલિકા બસ નિગમ અને સિટી બસ સેવા અંગે વિપક્ષ દ્વારા આક્ષેપ પર ખુલાસો થયો છે। વિપક્ષ દ્વારા સિટી બસ સેવા અને એસટી નિગમ પર 1500 કરોડના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। આક્ષેપોને નકારીને સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના ચેરમેન મનીષ પટેલે કહ્યું કે વિરોધ પક્ષ હંમેશા આવા આક્ષેપો કરતું હોય છે। સમગ્ર મામલે તથ્યોની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરાવવાની ખાતરી છે। હાલ 5 એજન્સીઓ હેઠળ કુલ 775 બસ કાર્યરત હોવાની વિગતો આપી છે। પૂર અને અન્ય કારણોસર આશરે 100 જેટલી બસો બગડેલી છે, જ્યારે 650 જેટલી બસો રસ્તા પર દોડી રહી છે। વર્ષ 2025માં રદ થયેલા કોન્ટ્રાક્ટની બસો ડેપોમાં પડી હોવાથી તેને મહાનગરપાલિકાના નામે ટ્રાન્સફર કરી દૂર કરાશે। બસ બંધ હોવા છતાં ભાડું ચૂકવવા અને બંધ મીટરના આક્ષેપોને ખોટા ગણાવી બંધ મીટર ચાલુ કરાવાયા હોવાનું જણાવ્યું છે। તપાસમાં જો કોઈ ગેરરીતિ કે દોષી ગણાશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આરોપ તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે, તે છતાં પણ અમે તપાસ કરાવીશું। તપાસમાં જે પણ કંઈ આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે બસો ડેપોમાં છે એનો 2025માં 100 બસનો કોન્ટ્રાક્ટ હંસા ટ્રાવેલ્સનો રદ થઈ ગયો હતો, એ બસો છે। બીજું કે 750 જે અત્યારે હાલમાં કાર્યરત જે બસો છે તેમાં પૂરના કારણે જે 100 બસો મેન્ટેનન્સ હેઠળ છે, બાકી 650 બસો ઓન રૂટ કાર્યરત છે। એ તપાસનો વિષય છે, તપાસ કરાવીશું। એ ખરેખર છે સોલ કરાર ડ્રાઈવર કરતા એ તપાસ કરાવતા જે પણ એવું જાણવામાં આવે તો એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બેદરકારી કહેવાય આમાં, શું કહેવાય? એ તપાસમાં જે આવશે એની અમે કાર્યવાહી થશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।